તો જે દુર્ઘટના ઘટી એ ખરેખર દુર્ભાગ્યપૂર્ણ છે, પરંતુ હવે આપણે બતાવીએ કે લોથલ કેમ ત્યાં ગયા હતા, તેનું મહત્વ શું છે, જેથી કરીને આ વધારે સારી રીતે સમજી શકો કે આ બંને જણા ત્યાં સોઇલ ટેસ્ટિંગ કરવા કેમ ગયા હતા. એક તો લોથલ વિશ્વનું સૌથી પ્રથમ ડોકયાર્ડ હતું અને એટલા માટે પણ વૈશ્વિક દ્રષ્ટિએ તેના પર રિસર્ચ થતું હોય છે પહેલાંની રહેણીકરણી અને વેપાર ધંધાને સમજવા માટે. લોથલ સિંધુ ખીણની સંસ્કૃતિનું મહત્વનું કેન્દ્ર છે અને એ વખતે પણ વેપારમાં સૌથી વધારે લોથલનો જ ઉપયોગ વિશ્વ કક્ષાએ પણ થતો, ભારતમાં પણ થતો. એક સમયે લોથલથી 5 કિલોમીટર દૂર દરિયો હતો, જો કે હવે એ સ્થિતિ નથી, કારણ કે જે તે સમયે 5 કિલોમીટર દૂર હતો. 1954માં નવેમ્બરમાં લોથલ શોધવામાં આવ્યું હતું. એટલે આઝાદ ભારતમાં જે મહત્વની શોધ થઈ હોય તેમાંથી શરૂઆતી દોરમાં લોથલ 1954ના નવેમ્બર મહિનામાં શોધાયું હતું. અત્યારે દરિયો 18 કિલોમીટરથી દૂર છે, જે મેં પહેલીની સ્લાઇડમાં કહ્યું કે 5 કિલોમીટર પહેલાં હતો. હવે જે ડિસ્ટન્સ છે તે 18 કિલોમીટરથી પણ વધુ દૂર છે. એટલે દરિયો 5થી 18 કિલોમીટર સુધીના અંતરે જોવા મળે છે. 1955થી લઈને 1962 સુધી અહીં ખોદકામ થયું, કારણ કે નવેમ્બર 54માં તે શોધાયું અને ત્યારબાદથી રિસર્ચ સતત ચાલે છે. 1961માં ફરી ખોદકામ કરીને પાણીની કોતરો શોધવામાં આવી અને રિસર્ચ અવિરત ચાલે છે. લોથલમાં જેટલું પણ રિસર્ચ થાય તે ઓછું છે, કારણ કે જૂની સંસ્કૃતિને જાણવા, સમજવા અને જોવા માટે અહીં સતત દિવસ રાત અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટ રિસર્ચ કરે છે. આપ જુઓ, હડપ્પન કાળ જે 3000થી 2500નો કાળ હતો, તે ઈસવીસન પૂર્વે 3000 અને 2500નો કાળ હડપ્પન કાળ હતો, જ્યારે પણ લોથલ સમૃદ્ધ વેપાર કેન્દ્ર હતું અને અહીંથી વેપાર ધંધા ઓપરેટ થતા હતા. મસાલાના પણ વેપાર અહીંથી થતા હતા. હડપ્પન કાળમાં એટલા માટે જ તેને વેપાર હબ પણ કહેવામાં આવતું હતું. 1955માં શરૂ કરાયેલ ખોદકામ 1960 સુધી ચાલ્યું. એટલે સતત જે રિસર્ચ છે તે આજે પણ એટલું ચાલે છે અને એટલા માટે જ આ બંને જણા ત્યાં ગયા હતા. લોથલમાંથી અનેક રત્નો અને મૂલ્યવાન આભૂષણોનો વેપાર થતો હતો અને લોથલમાંથી આ તમામ વેપાર વર્ષો સુધી ચાલ્યો અને તેની ખોજ જ્યારે 1954માં થઈ ત્યારે સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા. જે જૂનો ઇતિહાસ છે તેને વધારે ને વધારે આજે પણ રિસર્ચ કરીને તેમાંથી જેટલું પણ મેળવી શકાય અને ભારત અથવા તો વિશ્વની જૂની વેપાર પદ્ધતિને જેટલી જાણી શકાય તે માટેનું આ રિસર્ચ થતું હોય છે.